ખેડામાં સાબરમતી નદીના પૂરના કારણે ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે। ધોળકા અને ખેડા વિસ્તારના ખેતરો જે છે એ પાણીથી તરબોળ થઈ ગયા છે। ડાંગર, ઘઉં, એરંડા સહિતના પાકોને નુકસાન જઈ રહ્યું છે, કારણ કે ખેતરો જે છે બેટમાં ફેરવાયેલા છે। સઈજ ગામના દ્રશ્યો, જ્યાં ખેડૂત જયેન્દ્રસિંહ ચાવડાએ 60 વીઘા જમીનમાં જે ડાંગર વાવી હતી એ ધોવાઈ ગઈ છે। ખેતરમાં પૂરના પાણીને કારણે જયેન્દ્રસિંહને 3 લાખનું નુકસાન થયું છે। જયેન્દ્રસિંહ જેવા અનેક ખેડૂતોને રોવાનો વારો આવ્યો। આ પાણી આવવાથી ખેતીમાં તો બહુ નુકસાન છે। ડાંગર જો કે 15 દિવસમાં બધાને આમ તો પાકી જવા આવી હતી, પણ હવે પાણી એટલું બધું છે તો 15 દિવસમાં પાણી પણ વરી ના શકે, ખેતરમાં સુકાઈ ના શકે, બરાબર। તો કટર બટર મેકવામાં નુકસાન લાગે અને બહુ પાકને નુકસાન છે। ખેડા જિલ્લાના અનેક ગામોમાં તો પાણી અને પૂરની સ્થિતિ સર્જી છે। સાથે સાથે ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે ખેતીના પાક જે છે તે બરબાદ કરી નાખ્યા છે। અને ખાસ કરીને ખેડા જિલ્લાના જે ખેડૂતો જે છે તેઓએ જે ડાંગરનો જે પાક વાવ્યો હતો, જે ડાંગરનો પાક જે છે તે નષ્ટ કરી દીધો છે। સઈજ ગામના ખેડૂત જે છે જયેન્દ્રસિંહ ચાવડા, તેઓ આપણી સાથે છે। તેઓ પાસેથી જાણીશું કે આ સાબરમતીના પૂરના કારણે કેવી સ્થિતિ સર્જાઈ છે અને ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ જે છે કે તેઓએ જે મુશ્કેલી સર્જી છે, ખેતીના પાકને મુશ્કેલી સર્જી। જયેન્દ્રસિંહ, શું કહેશો? પહેલાં તો સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારી વ્યથા સાંભળી। તમે આ બધો નુકસાની જ છે, આ બધી ડાંગરનો પાક છે, ટોટલી 100% નુકસાની છે। હા, તો સરકાર પાસે અમે એવી રિક્વેસ્ટ કરી છે સરકારને કે આ અમારી સામું જુઓ, ખેડૂતોની વ્યથા સાંભળે। ઓકે, જયેન્દ્રસિંહ, તમે તમારે 60 વીઘા જમીન છે, કેટલું શું વાવેતર કર્યું હતું, કેટલો ખર્ચો કર્યો હતો? ને એમાં 60 વીઘા મારા ડાંગર હતી, ડાંગર જતી રહી તો મેં 2 થી 3 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો, જે ખર્ચો મારા ખર્ચા માથે જ પડવાનો છે। 100% નુકસાની છે। ખેડૂતો જે છે કે તેઓએ ડાંગરનો પાક, ઘઉંનો પાક, એરંડાનો પાક જે વાવ્યો છે તે નષ્ટ થઈ ગયો છે અને હવે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે।